ભાઈ તમારો ભગવાન છે જયેન્દ્ર ગામિત અને એ પછી અનંત પટેલ પ્રજાનો જે અવાજ ખરો ના જયેન્દ્ર ગામિત જે કલમો કપાય એમાં બી પહેલો જયેન્દ્ર ગામિત પછી અનંત પટેલ. વાત સાંભળજો મારી, એક મુદ્દાની વાત છે. અનંત પટેલ છે જ આપણો જ છે. અને ઘર જોઈને મિત્રો તમને શું લાગે? અરે લોકોમાં તમામ લોકોની અંદર એક જ અવાજ આવે છે, એક જ લોકસભાનો ઉમેદવાર. લોકોને નાનલું છોકરું પણ કહી શકે કે આ વખતના લોકસભામાં ઉમેદવાર કોણ છે, એ પણ કહે છે કે અનંતભાઈ પટેલ. મેં વાત કરી કે ડોક્ટર કેસી સાહેબને આ સીટ જો બેન્ડેડ મળતે તો પરિસ્થિતિ શું રહેતી, એમને મળતે તો પણ હાલની જે અત્યારે વર્તમાન પરિસ્થિતિ છે એ જ પ્રમાણે રહેતે. કારણ કે બીજેપીના અત્યારે ચડતી નહીં પણ ઉતરતી પરિસ્થિતિઓ ચાલુ થઈ ગઈ છે. સૌને જોહાર મિત્રો, એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે. આમ આદમીના પાર્ટીના કપરાડા વિસ્તારમાં જે ઉમેદવારી કરી હતી એ ઉમેદવારના ઘરે આજે આવી ગયા છે. એ ઘર તમને બતાવો તો તમે પણ વિચાર કરશો કે ખરેખર આ જયેન્દ્રભાઈ ગાવિતનું ઘર છે કે તમે પણ એક ટંકે વિચાર કરશો. અને ખરેખર ખૂબ જ ઉમેદવારી કરી ત્યારે ખૂબ લોકોની વચ્ચે ચર્ચામાં આવ્યા હતા. એનું આજે ઘર તમને બતાવો. વિડીયોનો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. ઘર જોઈને મિત્રો તમને શું લાગે? તો જયેન્દ્રભાઈ એક અહીંયા મહિલા તો વાત કરી કે બિરસા મુંડા ઓફિસ બનાવેલી છે. અહીંયા જ આપણે જયેન્દ્રભાઈને મળીએ. આપણે સાથે હરીશભાઈ છે, એના સ્થાનિક એક બે મિત્રો છે. તો જયેન્દ્રભાઈ સાથે તમને મુલાકાત કરાવું. તો જયેન્દ્રભાઈ પહેલા તો જોહાર. જોહાર. જય આદિવાસી. જય આદિવાસી. આપણા ચેનલમાં સ્વાગત છે. ઘણા સમયથી વિચાર કરતો મુલાકાત કરું. આજે તમારી સાથે મુલાકાત થઈ, ખૂબ સારું લાગ્યું. સૌપ્રથમ તો જયેન્દ્રભાઈ કપરાડા ધારાસભ્યમાં ઉમેદવારી કરી ને એ ઉમેદવારી કર્યા પછીથી જે લોકો જાણતા પણ ન હતા એ લોકો આજે તમને જાણતા થયા. હાલમાં વિધાનસભાનું ઇલેક્શન ચાલી રહ્યું છે. આમાં ગઠબંધન કરવામાં આવ્યું છે. તો ઉમેદવાર આપણા અનંતભાઈ છે. અનંતભાઈને તમે સમર્થન કર્યું છે. આજ વિશે આપણે થોડી ચર્ચાઓ કરવાના છે. ઓકે. પહેલા વસ્તુ તે કે જ્યારે તમે ધારાસભ્યમાં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી, જ્યારે ઉમેદવારી કરવાના હતા ત્યારે તમને કેવું લાગ્યું ને કોણે તમને સમર્થન આપ્યું, કોણે માહિતી આપી? આજે જ્યારે વાત કરીએ, છેલ્લા અમે આદિવાસી સમાજના અને આદિવાસીની જાગૃતતા એ અમને 2002થી જે આપણા આદિવાસી મસીહા આખા ભારત દેશના જે આદિવાસીને ઉજાગર અને ક્રાંતિકારી આંદોલન કરનાર એવા આદિવાસીના પિતા તરીકે અમે જેને માનીએ છીએ એવા સોટુ દાદા, અમે 2002ની અંદર સોટુ દાદાની વાતો, સોટુ દાદાની જે આદિવાસી માટેની જે પહેલો હતી, જે ક્રાંતિકારી વિચારો હતા, એમના જીવનની આદિવાસીમાં એમના જીવનની લડતો, જે સંઘર્ષ હતા, સંઘર્ષ વિશે જાણ્યું, સમજ્યું કે ખરેખર આદિવાસી માટે પણ આપણે સમય આપવો, આદિવાસી માટે પણ કામગીરી કરવી જોઈએ. ત્યારથી જ અમે એક આદિવાસીના આગેવાન, આદિવાસીના એક લીડર તરીકેની તમામ આપણા સમાજમાં 5મીનું સૂચિ, આદિવાસી કોને કહેવાય, આદિવાસી એક કઈ દિશા તરફ છે, એને તમામ ચિતાર માર્ગદર્શન મળ્યું છે. અને ત્યારબાદ અમારી જે સંગઠનની જે કોઈ જવાબદારી, મતલબ કોઈ પોઝિશન નહીં, પણ
સક્રિય કાર્યકર્તા, તટસ્થ કાર્યકર્તા અને નીડર કાર્યકર્તા તરીકે અમે સમાજનું કામ કર્યું. તો તમામ કચેરીની અંદર અમને એક પ્રતિનિધિ તરીકે અને લીડર અને પોઝિશન રીતે સામેથી સન્માન તરીકે આવતા હતા. ત્યારે અમે જ્યારે છોટુ દાદાને ત્યાં માર્ગદર્શન અને સમાજના બંધારણની જાગૃતતા, બંધારણની માર્ગદર્શન માટે જતા હતા, ત્યારે કોઈ ફોર વ્હીલરમાં નહીં, પણ મારા મિત્ર, પરમ મિત્ર બિપિનભાઈ રાઉત, અમે અહીંથી 2 વ્હીલર બાઇક લઈને ડાયરેક્ટ ડેડિયાપાડા છોટુ દાદાના ત્યાં સુધી જઈએ અને ત્યાં જે પણ આદિવાસી સમાજની માર્ગદર્શન લઈને સમાજને ઉજાગર અને સમાજને અન્યાય સામે અમે આગ્રહી રહીને સમાજને ન્યાય માટેની કાર્યપ્રણાલી કરી હતી. અને ત્યારબાદ અમને જ્યારે રાજનીતિમાં અમે જે શરૂઆત કરી 2012ની અંદર અમે ધારાસભ્ય તરીકે મને જે છોટુ દાદાએ જે ઉમેદવારી કરવાનો જે અવસર અપાયો છે એ જનતા દળ દ્વારા અમારી રાજનીતિની શરૂઆત કરી. બરાબર. ઉમેદવારી કરવામાં તમને કેવો અનુભવ છે અને કેવું હતું આ? ત્યારે અમે એક ઉમેદવારી કરી અને ત્યારબાદ ઘણા ખરા પક્ષ પાર્ટી કે મોટા પૈસાદાર નેતાઓને એક જ ઘમંડ હતું કે ધારાસભ્ય કે સાંસદ કોઈ પણ ઉમેદવાર કરવો હોય તો જેના પાસે પૈસા હોય તે જ ઉમેદવારી કરી શકે. એ ધારણા અમારે તોડવાની હતી, જેના કારણે અમે રાજનીતિમાં શરૂઆત કરી. પાયાથી લઈને અત્યાર સુધી 4 વિધાનસભા લડ્યા, 1 લોકસભા લડ્યા છે અને 1 જિલ્લા પંચાયત સાથે સરપંચ તરીકે પણ અત્યારે હાલમાં એક સફળતા હાંસલ મેળવી છે. એને એ સાબિત કરવા માટે કે સામાન્ય નાગરિકને પણ આ લોકસભામાં ઉમેદવારી કરવાનો એમનો હક છે. એ તાલુકા પંચાયત પણ લડી શકે, જિલ્લા પંચાયત પણ લડી શકે, ધારાસભ્ય પણ, વિધાનસભાનું પણ લડી શકે, સાંસદનું બી લડી શકે. માત્ર એમની નાગરિકતાના હકના છે એના અનુસંધાને ભલે પૈસા હોય ના હોય પણ પહેલ કરવાની તમામ નાગરિકની આ ફરજ આ છે. બરાબર. એવી ઘણી બધી એમણે આંદોલન દ્વારા પણ એમને જે અન્યાય ને ન્યાય મેળવવા માટેના પ્રયાસ કરેલા છે અને ઘણા ખરા પ્રોજેક્ટો સ્થગિત કરવામાં આવ્યા છે. જે તે જવાબદાર અધિકારી, જે તે રાજ્ય મંત્રીના હોય, એમણે આ આંદોલન થકી એમણે પણ ઝૂકવા પડ્યું છે. જેના કારણે આ વખતનું ઇલેક્શન એક બંધારણનો સવાલ છે, આપણા અસ્તિત્વનો સવાલ છે, આપણા કાયદાકીય મૂળભૂત અધિકારનો સવાલ છે, જલ જંગલ જમીનનો પ્રશ્ન છે. જો આ પ્રકૃતિને બચાવીશું તો આપણા તમામ માનવ જીવને એક જીવવાનો વ્યવસ્થિત સ્વતંત્ર રીતે જીવી શકશે. કારણ કે ઘણી બધી ઉદ્યોગો આવી રહ્યા છે, ઉદ્યોગો એવા રીતે આવી રહ્યા છે કે પ્રકૃતિને નુકસાન કરી રહ્યા છે, વ્યક્તિને બી નુકસાન કરી રહ્યા છે. એવું નથી ઉદ્યોગો થવા જોઈએ, પરંતુ પ્રકૃતિને ખતમ કરી દીધું છે. તો જેના કારણે હવે આ ઇન્ડિયા ગઠબંધન 100% કેન્દ્રની અંદર આ વખતની સરકાર બનશે અને સરકાર બનશે તો પ્રકૃતિની રક્ષા થશે. બરાબર. વલસાડ જિલ્લામાં જે સમર્થન એવા અમારા તમામ આમ આદમી પાર્ટીના મતદાતાઓને અમે જ્યારે હોટલે મિટિંગ કરીએ અને જાહેર સભાઓ કરીએ, શુભેચ્છા મુલાકાતો પણ ઘણી તમામ મત વિસ્તારમાં અમે કરી રહ્યા છે, ત્યારે તમામ મતદાતાને અમે પ્રથમ કહીએ છીએ, ખુલાસો કરીએ છીએ કે આ વખતની આપણે લડાઈ વૈચારિક લડાઈ છે આપણા સમાજના હિત માટે, આપણા ભવિષ્યના હિત માટે. તો તમામ આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને આપણા જે ઉમેદવાર છે કોંગ્રેસના અનંતભાઈ પટેલ, તો એને આપણે મત આપવાનો છે. આ વખત ગઠબંધન નેજા હેઠળ આપણે પંજાને મત આપવાનો છે. પ્રદેશથી અને તમામ ભારત દેશમાં ઇન્ડિયા ગઠબંધન થયું છે એનો ખુલાસો અને લોકોને અમે મતદાતાને સમજાવીએ, જેથી કરીને મતદાતાઓ સમજી ગયા છે અને સમજી જઈને ઘણા ખરા અન્ય બીજા પણ સગા સંબંધી છે, મિત્ર મંડળ છે કે જે પણ ભાજપના મતદાતા એમના મિત્ર મંડળ છે, એ પણ આ ઇન્ડિયા ગઠબંધનના મત નાખવા માટે તૈયાર થઈ ગયા છે. જયેન્દ્રભાઈ, આ તમારા વિસ્તાર છે, આજુબાજુ વિસ્તારમાં અહીંયા કેવું છે સમર્થન તમારા અનંતભાઈ માટે? આ વિસ્તાર કેવો છે અત્યારે? જ્યારે આ અમારે કપરાડા વિધાનસભાની વાત કરીએ તો કપરાડા વિધાનસભાની અંદર ઇન્ડિયા ગઠબંધન નેજા હેઠળ છે, ત્યારે અમે આ કપરાડા મત વિસ્તારમાંથી 1.5 લાખ મતો અમે ઇન્ડિયા ગઠબંધનને મળશે. ખૂબ સારી વાત કહેવાય. ખૂબ ખૂબ અભિનંદન. અને અનંતભાઈ માટે પણ ખૂબ સારું કહેવાય કે આટલું બહુમતી અને આટલી જે તમે બહુમતી બતાવો છો એનું મેન કારણ અને એને પાછળની મહેનત કોની છે અને કેટલા વ્યક્તિઓની મહેનત છે. આની અંદર તમામ અમારા કપરાડા તાલુકાના
આમ આદમી પાર્ટીના પ્રમુખો, આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ, આમ આદમી પાર્ટીના તમામ તાલુકાના સંકલનના સમિતિના કાર્યકર્તાઓ સાથે સ્થાનિક જે પણ નક્કર અને નીડર અને ક્રાંતિકારી કાર્યકર્તાઓ સાથે તમામ મતદાતાઓ જે અમને મતો આપેલા છે એ પણ એમને પણ મન મક્કમ કરી લીધું છે. કારણ કે અને સાથે કોંગ્રેસના ઘણા બધા તાલુકા સમિતિ સાથે અમારે જિલ્લાની સમિતિ પણ ખૂબ જ રાત દિવસ ઓટલે મીટિંગ તમામ સંકલનમાં સાથે રહીને ખૂબ જ મહેનત કરી રહી છે. ત્યારે લોકોમાં તમામ લોકોની અંદર એક જ અવાજ આવે છે, એક જ લોકસભાનો ઉમેદવાર. લોકોને નાનલું છોકરું પણ કહી શકે કે આ વખતના લોકસભામાં ઉમેદવાર કોણ છે, એ પણ કહેશે કે અનંતભાઈ પટેલ. જયેન્દ્રભાઈ, જેમ કે આમ આદમી પાર્ટીમાંથી આવનારા દિવસમાં ધારાસભ્યમાં ફરીથી ઉમેદવારી કરવાનો મોકો મળશે તો શું કરશો? જ્યારે અમારી લડત વૈચારિક લડત છે, અમે સમાજના પ્રશ્નો, સમાજની જ્યારે અમને ખબર પડે છે ત્યારે એ પ્રશ્નોને વાચા આપીને અમે ત્યારે કોઈ પાર્ટી નથી જોતા. જ્યાં કોંગ્રેસના કાર્યકર્તા હોય, ભાજપના કાર્યકર્તા હોય કે અન્ય કોઈ બી પાર્ટીના કાર્યકર્તા હોય, ત્યારે એવા સમસ્યા, આદિવાસીની સમસ્યા, કોઈ બી સમાજની સમસ્યા હોય ત્યારે અમે ત્યાં જઈને વાચા આપીએ. ત્યારે આવનારા દિવસોમાં અમે સમાજના પ્રતિનિધિ તરીકે ઉમેદવારી કરીશું. કારણ કે સમાજના પ્રતિનિધિ આજે ઘણા ખરા ધારાસભ્યો જીતી જતા હોય, પરંતુ જેવા જીતી જાય ત્યારબાદ સમાજને આવીને જોતા નથી, સમાજને પૂછતા નથી, સમાજને કે રોડ, રસ્તા, પાણીની સુવિધા પણ કરતા નથી. માટે એમના જેવું અમારે નથી કરવાનું છે. અમારે લોકોના એક પ્રતિનિધિત્વ અને જે સમસ્યા છે, સમસ્યા હલ કરવા માટે અમે વિધાનસભામાં જઈને એનો અવાજ ઉઠાવીને એ જે પણ કામગીરી થયેલ નથી એ ઠોસ અમે કરાવીશું. જેના કારણે અમારા આવનારા દિવસમાં વિધાનસભામાં જઈને જીતીને ઉભા રહીને જીતીને અને ત્યારબાદ સમાજમાં જે પણ પ્રશ્નો છે, જે પણ હજુ સુધી ઘણા ખરા ધારાસભ્યો આવ્યા અને કામ નથી કરેલું, એ કામ અમારે કરવાનું છે. આ વિસ્તાર ખરેખર આનંદભાઈ કરતા ખૂબ જ દૂર છે. આવનારા દિવસોમાં આનંદભાઈ કદાચ વિજેતા થાય કે હાલની વાત કરીએ, કદાચ કોઈ પણ મુશ્કેલી આવે તો શું તમને એવું લાગે છે કે આનંદભાઈ આ વિસ્તારમાં તમને સમર્થન અને મદદ કરવા માટે આવું લાગે છે તમને? જે અનંતભાઈ જીતશે એ વાત પાકી છે અને જીતીને લોકસભામાં જવાના છે. જ્યારે દિલ્હી જશે અને ત્યારે અમે અમારા વિસ્તારમાં જ્યારે અત્યારે ઓટલે મીટિંગ તમામ મતદાતાઓને અમે અપેક્ષાઓ આપીએ છીએ કે તમારે આ વખતે ઇન્ડિયા ગઠબંધનને મત આપવાનું છે અને જ્યારે તમને તકલીફ પડશે ત્યારે અમને યાદ કરજો. અનંતભાઈ ભલે જીતીને દિલ્હી રહેશે તો પણ તમારા પ્રશ્નને વાચા આપવા માટે અમે આનંદભાઈ બનીને તમારા વચ્ચે આવીને ઊભા રહેશું અને તમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે અમે અગ્રેસર અને અગ્રણી રહીશું. જયેન્દ્રભાઈ, જેમ કે હરીશભાઈ પણ છે, હરીશભાઈ પણ જ્યારે તમે ઉમેદવારી કરી તમે હરીશભાઈ જે અન્ય બધા પણ સાથે મિત્રો છે તો હરીશભાઈને પણ પૂછું. હરીશભાઈ, જેમ કે જયેન્દ્રભાઈ જ્યારે ઉમેદવારી કરી તમે બધા સાથે મળીને ઉમેદવારી કરી પછી ખૂબ જ મહેનત કરીને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું, તો આ વિસ્તાર હરીશભાઈ કેવો લાગે છે આનંદભાઈ માટે? અને આવનારા હાલમાં જ ઇલેક્શન ચાલી રહ્યું છે એ વાતાવરણ તમને કેવું લાગે આ વિસ્તારમાં? હવે ખરેખર તમે બહુ સરસ મજાનો મુદ્દો કર્યો છે. હવે સૌપ્રથમ તો મારી ઓળખાણ તમને પહેલે બતાવી દઉં. આમ આદમીના હું પ્રચારક તરીકે મને સત્તા આપી છે. જયેન્દ્રભાઈ એક જિલ્લાના પ્રમુખ છે, આમ આદમીના પ્રમુખ છે અને એમની ડિગ્રી પણ LLB તરીકે, વકીલ તરીકે એમણે એ પણ પાસ કર્યું છે. પણ એમણે કોર્ટ કચેરીમાં ફરવાનું એમ ગમતું નથી, એટલે એમણે કંઈક નેતા બનીએ અને લોકસેવા કરીએ બરાબર એવી એમની એક ભાવના છે. જયેન્દ્રભાઈ, આજે મને ખબર પડી, મેં કદાચ તમે ઉમેદવારી કરી ત્યારે મને નથી ખબર કે આટલી ડિગ્રી છે તમારી, ખૂબ સારું કહેવાય. હરીશભાઈ, એના બધાને જે એ વિચારસરણી નહીં હોય કે લોકની સેવા કરું. સાચી વાત, બરાબર. શૈક્ષણિક છે પણ એ ખાલી ખિસ્સા ભરવા માટે શૈક્ષણિક. સાચી વાત કરી. બરાબર. સાચી વાત. જે વસ્તુ લોક સેવા એ જ પ્રભુ સેવા છે એ કોઈ સમજતું નથી. આજે આનંદભાઈ પટેલ એ ઉનાઈમાં રહે છે અને આખા વલસાડ જિલ્લા તરફ નજર મારતો હોય. હવે પેલા અહીંયા કપરાડામાં પેલી 100 કલમ જે તે સમયે ઉપડી નાખી ફોરેસ્ટ ખાતા વાળા, બરાબર.
એમણે પહેલે તો એક ચેતવણી આપવી જોઈએ કે ભાઈ એ જે તમે કલમ રોપી છે એ સરકારી જમીન છે કે જે હોય તે XYZ એમને એ લોકોને નજર માં રાખી અને ઉપાડી નાખવું એ તો ગેરકાયદેસર છે. અને એ પણ એ બચાવવા માટે ત્યાંથી અહીંયા આનંદભાઈ આવતા હોય તો એને કોણ મત નહીં આપવાનું? આનંદભાઈએ કર્યું. પછી અહીં કપરાડામાં એક ઘર તોડી નાખવામાં આવ્યું અને એ ઘર બચાવવા માટે પણ આનંદભાઈ આવ્યા. બરાબર. એવા આ જે ધવલ કરીને છે એવું કપરાડા તાલુકામાં કે વલસાડ જિલ્લામાં એણે એક પણ સોયના અણી જેટલું કંઈક કોઈનું કામ કર્યું હોય તો ખરેખર મારા મતદાતાને ખાસ નમ્ર વિનંતી છે કે એને તમે મત આપશો તમને પાપ લાગશે. કેમ કે જે સાચું કામ કરતા હોય એને મત આપો, જેથી એ તમારો આશીર્વાદ રૂપમાં આપણે મત આપવાનો છે આનંદભાઈને. હરેશભાઈ, આનંદભાઈ ને કેમ સમર્થન? ધવલભાઈ બી તો આપણે આદિવાસી સમાજમાંથી જ આવે છે. પણ એને મેં તમને કીધું ને કે એક સોયના અણી જેટલું પણ લોકોનું કામ કરેલું હોય, કદાચ ઉમેદવારી કરી પછી પાછાડી જતા કરશે. એનો મતલબ હું હવે આ એક તમે વાત કરી એ બહુ સરસ. એક કેસી પટેલ બરાબર જે સાંસદ હતા. હરેશભાઈ એક બીજો પ્રશ્ન ડોક્ટર હું તાલુકા પંચાયત સદસ્ય હતો અને કેસી પટેલ સાંસદ તરીકે, અને અમારે નાના પોંડા પોલીસ અને જે લોકોના છોકરાઓ સાથે કઈક બાજાબેડી થયેલી, મારામારી થયેલી. હવે હું એક પ્રતિનિધિ છે તો એ સમસ્યા પટાવવા માટે મારે જવું જોઈએ કે નહીં? જવું જોઈએ ને. તો હું ત્યાં ગયો અને ત્યાં આ બિપિનભાઈ પણ હતા અને બીજા ઘણા બધા ચેનલ વાળા, ટીવી ચેનલ વાળા હતા. બરાબર. એ લોકોએ મને પ્રશ્ન કર્યો કે સાહેબ એમ કે આ પોલીસ વાળાના ગાડીમાં દારૂ છે. હવે મેં કીધું હવે તમે જરાક જઈને સાહેબ લોકોને કહેવાય. તમને એમ કે નહીં કહેવાય, તમે પ્રતિનિધિ છે એટલે તમને કહીએ. મેં ખાલી આટલો એક શબ્દ CPI અને ડીવાયએસપી એ લોકોને પાસે જઈને કીધું કે સાહેબ તે પોલીસ વાળાના ગાડીમાં દારૂ છે. આટલું કહેવાથી મને એરેસ્ટ કર્યો. તો પ્રતિનિધિ છે એની સત્તા નથી બોલવાની, કહેવાની? તો આ કેસી પટેલના રૂબરૂમાં મને એક ખાલી આટલો શબ્દ કહેવાથી મને નહીં બચાવાયો ત્યાં એ ધવલ હું કરી લેવાનો? મતલબ એક ખાલી વાત કરીને એ હજુ અમારો કેસ ચાલુ છે. બરાબર. હવે વચ્ચે ડીવાયએસપી નાના પોંડામાં લોકસભા રાખી હતી, ત્યાં પણ મેં પ્રશ્ન કર્યો કે સાહેબ જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ લોકોને કોઈ પણ અધિકારીના સામે બોલવાનો હક છે કે નથી? તો છે એમ કે. તો મેં બોલ્યો તો મને અંડર કેમ કર્યો એમ, એનો મને જવાબ આપો. તો 2-3 વખત મેં જવાબ આપતા પછી એ ડીવાયએસપી મને કીધું કે હવે તમે ચૂપ બેહો. મેં કીધું હું કરવા ચૂપ બેહવાનું? સાચી જે વાત છે એને જે સાચી વાત હોય એમને ચૂપ બેહવાનું. પછી વધારે મારા પર ગરમ થયો એટલે મેં કીધું આ વિસ્તારમાંથી કદાચ ધવલભાઈ પટેલ નથી પણ ડોક્ટર કેસી પટેલ કે આપણા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી આવા કોઈ ઉમેદવારી કરવાનો મોકો મળેલો તો આ વિસ્તાર કેવો રહેતે? જીતુભાઈ કદાચ લેતે ને તો થોડુંક નુકસાન થતે. કેમ કે વિસ્તારના પ્રતિનિધિ અને આજે 7 ટર્મથી ચૂંટાઈ આવેલા, બરાબર. એટલે કદાચ જીતુભાઈ રહેતે તો આનંદભાઈને થોડી તકલીફ થતે. પણ અત્યારે સામે એવો એક વ્યક્તિ એ લોકોએ ચોઈસ કરીને રાખ્યો છે તો આનંદભાઈ માટે બહુ સારામાં સારું એક રિઝલ્ટ દેખાઈ રહ્યું છે. અને કદાચ મેં તો આમ પણ સાંભળ્યું આ લવાસામાં મેં વાત કહી કે ડોક્ટર કેસી સાહેબને આ સીટ જો બેન્ડેડ મળતે તો પરિસ્થિતિ શું રહેતી? એમને મળતે તો પણ હાલની જે અત્યારે વર્તમાન પરિસ્થિતિ છે એ જ પ્રમાણે રહેતે. કારણ કે બીજેપીના અત્યારે ચડતી નહીં પણ ઉતરતી પરિસ્થિતિઓ ચાલુ થઈ ગઈ છે. કારણ કે એમના સમયગાળાના 10 વર્ષમાં પ્રજાના પ્રશ્નો, રોડ રસ્તાના, પાણીના પ્રશ્ન, આરોગ્યનું જે દવાખાનાઓ વ્યવસ્થિત કરવા જોઈએ
એ પણ કોઈ જાતની સગવડ નથી, જેના કારણે તમામ લોકોને, તમામ જનતાઓને એમની કામગીરી ખબર પડી ગઈ છે કે આપણા સમાજના માટે કોંગ્રેસનું રાજ હતું અને પીટીસીના શિક્ષક ઘટ થતી હતી અને તેવા સંજોગમાં કોંગ્રેસે 10મું પાસ કરેલો પણ આજે શિક્ષક તરીકે નોકરી પ્રાઇમરી સ્કૂલમાં કરે છે. એવો સમય આપણે અવશ્ય લાવશું એવી અમને ખાતરી છે. જે બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવેલું એ આખું બદલાઈ જશે તો આપણું આદિવાસી પ્રજા ક્યાં જઈને જીવશે, શું કરશે? આજે અમિત શાહે પણ એક વર્કશોપ, એનો વિડીયો ફરતો થઈ ગયો છે. એસસી, એસટી, ઓબીસી એ લોકોને ખતમ કરવાનું છે એવું આ મારા આજના તારીખે એ વર્કશોપ ફરતું છે. તો મારા भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एसपी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे, रिजर्वेशन को हम समाप्त कर देंगे. હવે આ સમાપ્ત કરવા માટે બેઠો છે એવા વ્યક્તિને અપાય. હવે એનાની વસ્તુ આજે જો રોહિણામાં 2-5 રૂપિયા કમાવા વાળા લારી ગલ્લા ત્યાં તોડફાડ નેર ખાતાવાળાએ કર્યું. નેર ખાતાવાળાને શું નડતું હતું? ત્યાં કોઈ એ લોકો ખેતી કરવાના હતા, પાણી મૂકવાના હતા? શું કારણસર એ દુકાનો બધી 60 કે 70 દુકાન તોડી નાખવામાં આવી? આપણા વિસ્તારના જ નથી પણ આ ડેડિયાપાડામાં આપણે ચૈતરભાઈ વસાવા લડી રહ્યા છે. કેવું લાગે છે એના માટે 2 શબ્દ કંઈ કહો. અમારા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના કાર્યકારી પ્રમુખ શ્રી ચેતરભાઈ વસાવા એ આપણા સમાજ અને તમામ સમાજના એક નીડર અને લડવૈયા અને ક્રાંતિકારી એક લીડર છે. ત્યારે એમના માટે વાત કરીએ, જેટલું એમના માટે વાતો કરીએ એટલી ઓછી છે. કારણ કે એમણે ખરેખર સમાજ પ્રત્યે ઘણા સમયથી કામ કરેલું છે અને એમની જ્યારે વિધાનસભાની ઉમેદવારી હતી ત્યારે લાખોના મત એમને લોકોએ અપાવ્યા છે અને જીતાડ્યા છે. ત્યારે અત્યારે જે જલ જંગલ જમીનના પ્રશ્ન હતા, વન અધિનિયમ, જલ જંગલ જમીન જ્યારે બાપ દાદાથી ખેડતા હતા ત્યારે એ જમીનના પ્રશ્ન અને જમીનને જ્યારે જંગલ ખાતાવાળાએ સ્થાનિક આદિવાસી ગરીબ ઉપર જ્યારે પાક હતો, ઊભો પાક કાપી નાખવામાં આવેલો છે, ત્યારે એમના માટે લડ્યા અને ગેરકાયદેસર પોલીસે આમ તેમ પ્રકારે કરીને જ્યારે જેલમાં નાખવામાં આવ્યા છે. ત્યારે આવા ક્રાંતિકારી યુવા અને ક્રાંતિકારી લોકસભાના ઉમેદવાર એમની 100% જીત છે અને આવા લોકસભાના સાંસદ તરીકે, એમપી તરીકે આપણા તમામ સમાજને ખૂબ જ આવા વ્યક્તિઓની જરૂર છે જે લોકસભામાં જઈને તમામ સમાજના તમામ પ્રશ્નો ઉઠાવી અને એનું નિરાકરણ કરાવી શકે. અત્યારે જ વાત કરીએ કપરાડાના અમારા છેલ્લા ઘણા સમયથી 63 જેટલા લારી ગલ્લાઓ જે એક બિલ્ડરે ગેરકાયદેસર ડિમોલેશન કરી અને સરકારી મિલકતો પણ જે એના પોતાના મનસ્વીકારીને તોડી નાખેલ છે. જેમાંના અમારા એક એવા અહીંયા જસવંતભાઈ ગાયકવાડ, એ પણ અમે સાથે રહીને તમામ આંદોલનો, તમામ રજૂઆતો કરી છે કે ગેરકાયદેસર બિલ્ડરે જે જમીન પચાવી છે ગરીબ આદિવાસીની અને હજુ પણ વારંવાર હેરાન કરી રહ્યા છે. ત્યારે અત્યારે જ તારીખ 26/4/2024ના રોજ અમારી ત્યાં એક માળીની દુકાન અને એક સાઈની દુકાન, જ્યારે 2 બહેનો હતી અને અચાનક એમને બિલ્ડરે ખૂબ ધમકાવે અને આ તોડી નાખવાનું કામગીરી ચાલુ હતું. ત્યારે બેને કીધી કે આ જે દુકાન છે ઢળી પડશે, અહીંયા ન કરો. ત્યારે એણે પીએ સાહેબને ફોન કરીને ધાક ધમકી એ બહેનોને આપીને અને બહેનોની રક્ષા માટે બહેનોએ 100 નંબર પર ફોન કરેલો છે અને ત્યારે પણ નથી આવ્યો. ત્યારે બીજી વાર કરી, ત્યારે પીએ સાહેબ આવીને, જેમનો ઓડિયો પણ અમારા પાસે અવેલેબલ છે, અને ગાળો ગમે તેવી અપશબ્દ ગેરવર્તણૂક કરી રહ્યા છે. એ ઓડિયોમાં ક્લિપ એનો પીએ સાહેબનો અવાજ છે. તો એવી નારી શક્તિનું અપમાન થઈ રહ્યું છે. તો એના વિશેષ થોડું આજે જસવંતભાઈ છે એ
આપણને એમના વિશે જણાવશે અને એના માટે અમે ગઈકાલે જ એ PSI ઉપર એનો ખુલાસા માંગવા લેખિતમાં રજૂઆતો કરી છે અને આવતીકાલે અમારી જે બિલ્ડર છે એ વારંવાર રોજ હેરાનગતિ કરી રહ્યા છે એના ઉપર એટ્રોસિટી એક્ટ પણ દાખલ કરવા માટે આવતીકાલનો કાર્યક્રમ અમારો છે. તો બાકીની જે વિગત છે જસવંતભાઈ જી થોડી માહિતી આપો, કેવી ઘટના શું થઈ હતી એના માટે થોડી માહિતી આપો. મારી ઘટનામાં હું જસવંતભાઈ ગાયકવાડ કપરાડા. હાલમાં અમારી જે પાટીલ પ્રથા છે એમાં અમને પાટીલ તરીકે નિમણૂક કરવામાં આવી છે અત્યારે, રૂઢી પ્રથા. જી જી જી. હા, તો અત્યારે ત્યાં જે બિલ્ડર દ્વારા જે લોકો પર જે ત્રાસ ગુજારવામાં આવે છે, લગભગ હમણાં 4-5 વર્ષ થઈ ગયા જી. આગળથી એ આટલી મોટી સમસ્યા છે, પણ અત્યારે જો હાલનું ચાલતું શાસન છે, સમજો બીજેપીનું છે, તો એટલી મોટો પ્રશ્ન છે, પણ અત્યાર સુધી એટલા 63 જેટલા દુકાનો મામલતદાર દ્વારા બી એનું નિરીક્ષણ કરવામાં આવ્યું, લેખિત છે અમારા પર કે એટલા જ દુકાનો, અને એ જગ્યામાં બધે દબાણ હતો. તો એ જગ્યા બિલ્ડર ગેરકાયદેસર રીતે એનું પ્રોસેસ કરીને એને કરે છે. જો એમાં દબાણ હોય, એક કૂવો હોય, પાણી બે કૂવા, પાણીની ટાંકી હોય, એવું બધું પંચાયતનું એમાં જે ભરેલું બધું એ છુપાવીને એને કરતો હોય, સમજો. તો એ પ્રશાસને એક પણ વાર અમે વારંવાર રજૂઆત કરવા છતાં એને કરી જગા, એને કરીને તમે બિલ્ડિંગ ઊભી કરી. અને અત્યારે બી દેખાય છે કે સામે જે છે તે ત્યાં છે, મકાનો બી ત્યાં છે. એમાંના ઘણા ખરા એને ધમકાવીને કોઈ જીસીપીથી ઉડાવી દીધા, કોઈને ધમકાવી તો કોઈને પૈસાની લાલચ આપીને ઉઠાડી દીધા. કાયમ તો જીતુભાઈ તો ત્યાં અવર જવર હોય જ નહીં. બરાબર. તાલુકાનું લેવલનું, આ તાલુકા લેવલમાં તો કાયમ અવર જવર હોય. કોઈ નથી સાંભળતો. ફક્ત ને ફક્ત અમારો વાત સાંભળવા ફક્ત જયેન્દ્ર ગામિત. એના સિવાય આજ લગી જે પ્રશાસન જે બી અમારો પ્રજાનો જે અવાજ ખરો ના જયેન્દ્ર ગામિત. જે કલમો કપાય એમાં બી પહેલો જયેન્દ્ર ગામિત, પછી અનંત પટેલ. વાત સાંભળજો મારી, કઈક મુદ્દાની વાત છે. અનંત પટેલ છે જ આપણો જ છે, અને હાલમાં એ આવશે. પ્રજાને જોઈને અમને ખબર પડે છે કે હાલમાં તેને જ આપશે લોકો, વોટ તેને જ કરશે. પણ પેલે જયેન્દ્ર ગામિત, ગમે તે મુદ્દો હોય, અનંત પટેલને આપણે લગતા, આદિવાસીનો લગતો કોઈ પણ મુદ્દો હોય, સામાન્યમાં સામાન્ય બાબત હોય, પેલે જયેન્દ્ર ગામિત હોય. પેલે એ મુદ્દો ઉઠાવે પછી આગળનો થાય. આ ઘેર તૂટેલો હોય, ગમે તે પ્રશ્ન, કોઈ બી મુશ્કેલી આવે, પણ મતલબ જયેન્દ્રભાઈ પહેલા રજૂઆત જાય, પછી આગળથી કાર્યવાહી થાય. એ મુદ્દો આગળ લઈને એ પછી જ આગળનું પ્રોસેસ ચાલે. અમે અનેક પ્રોસેસ દુનિયા ગમે તે કરતો હોય, અને અમારો એક સાક્ષાત અમારી નજરમાં જે જોવા વાળો છે, આજે દ્રષ્ટાંત છે અમારું પોતાનું, કે અમારા પાસે કોઈ નથી. પણ જયેન્દ્ર ગામિત સાહેબ એ બી સૌભાગ્ય કે આવ્યા છે, એના મિત્ર થઈને અહીંયા આવ્યા છે. બરાબર. તો એ 100% આવશે. અમે કે એને આશીર્વાદ આપીને આવશે. પણ અમારા અહીંયા જો નેતા જયેન્દ્ર ગામિત છે એટલે 100% એમાં કઈ કહેવા જેવું જ નથી. બરાબર. પેલે અમે બી આમાં પાટીલ સરકાર શાસન તો અત્યારે કરું, પણ પેલે અમે બી બીજેપીમાં મારા મિસિસ પંચાયતમાં સભ્યમાં ચૂંટાયેલા, અને અમે એને જ માનતા. એવું નથી કે અમે સરકાર પર કોઈનો કોઈ દોષ નથી, એના કાર્યકર્તા પર દોષ. એના કાર્યકર્તા તાનાશાહી રાજવાળા, સમજો કે એને પોતાને પૈસા જોઈએ, તાનાશાહી જોઈએ, ગરીબોને નુકસાન કરવાનું જોઈએ એમને, બીજું કઈ એમને નથી ફાવતું. તો સમજો જયેન્દ્ર સાહેબ જયારે આમ આદમીમાં રહ્યા તો અમે 100% એને હેલ્પ કરી. અને અમારે કપરાડામાં એને પ્લસ કર્યા, આમ આદમીમાં પ્લસ કર્યા, ઉમેદવારીમાં ભલે હારી ગયા, પણ અમે એને અમારે કપરાડામાં પ્લસ કર્યા છે એમને. બરાબર. જયારે ઉમેદવારી કરીને તે સમયે મતલબમાં જયેન્દ્રભાઈને જે કામગીરી હતી, એ કામગીરી જોઈને તમે જયેન્દ્રભાઈને તમે સપોર્ટ કર્યો અને પ્લસમાં કર્યા. પ્લસમાં મારી પંચાયતમાં એ પ્લસમાં, મતલબ આગળ નીકળી ગયા. બધે બીજેપી કોંગ્રેસ થી આગળ, મતલબ આમ આદમી પાર્ટી પ્લસ કરેલા અમને. આવનારા દિવસમાં જયેન્દ્રભાઈ ફરીથી ઉમેદવારી કરશે તો શું સપોર્ટ કરશો તમે? 100% સપોર્ટ. એટલે એમને મસીહત તરીકે એમને મદદ કરશું 100%. એનો બધો અમારે લેવલના જે માણસો છે, અમને વિશ્વાસ છે, નેતા હોય
તો આ જયેન્દ્ર ગામિત જેવા હોવા જોઈએ. હાલમાં આ વિસ્તારમાં જયેન્દ્રભાઈ આનંદભાઈનો ખૂબ સપોર્ટ કરી રહ્યા છે, જેમ કે તમે બી કહી રહ્યા છે, તો જયેન્દ્રભાઈના માધ્યમથી તમે બધા લોકો આનંદભાઈને સપોર્ટ કરી રહ્યા છે કે ડાયરેક્ટ આનંદભાઈને બી તમે સમર્થન કરી રહ્યા છે? એમ જોવા જાય તો અમારો તો સમજ કે જયેન્દ્ર ગામિત થકી આગળ ચાલ્યા. અમે હું ખોટું વાત નહીં કરી, જયેન્દ્ર ગામિત થકી આગળ ગયા. તમે જયેન્દ્રભાઈ ગાવિત તમે કહ્યું એટલે તમે આનંદભાઈને સપોર્ટ કરવાના છે, એમ બી સપોર્ટ કરતા છે, પણ જયેન્દ્રભાઈને લીધે તમે પ્લસ પોઈન્ટમાં છો આનંદભાઈને સમર્થનમાં. અત્યારે હું મારી સમસ્યામાં કોઈ માણસ ઉભો નથી રહ્યો જયેન્દ્ર સિવાય, તો અમને એના થકી જવું પડે આગળ. અમે તો આગળ બધું બીજે વાત નહીં કરીએ, પણ એ થકી જ એના સિવાય અમારી પાસે કોઈ નથી આવ્યું. હાલમાં આગળ લઈ જશે અને તમને જે મુશ્કેલી પડી રહેશે ને ચોક્કસથી ન્યાય મળશે એવું આપણે તો અપેક્ષા રાખીએ. જયેન્દ્રભાઈ ખરેખર ખૂબ સારી વાત કરી છે. આપણે એક ચેનલમાંથી એક મેસેજ બનાવીને અન્ય સાથી મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને ન્યાય મળે એવું આપણે અપેક્ષા રાખીએ. પણ હાલમાં આપણો વિડીયો અધ્યયન કરવાના છે, તો હરેશભાઈ કંઈ તમારે કેવું છે? બસ અને આનંદભાઈની જીત થાય એ જ અમારી વિનંતી છે. જય આદિવાસી, જય જોહાર. તો આ હતા મિત્રો હરીશભાઈ અને જયેન્દ્રભાઈ ગાવિત અને અહીંના એક સાથી મિત્રો છે. તો ખૂબ ખૂબ આભાર મિત્રોનો કે આનંદભાઈના સમર્થનમાં ખૂબ સારી મહેનત કરી હશે. આવનારા દિવસમાં આનંદભાઈ ખૂબ બહુમતીથી જીતે એવી જ આપણે શુભકામનાઓ કરીએ છીએ. જય હિન્દ, જય જવાન, જય આદિવાસી, જય જોહાર. જોહાર, જય આદિવાસી, જય આદિવાસી. જયેન્દ્રભાઈ અને હરીશભાઈ અને એક બાજુ બીજા સાથી મિત્રો હતા. ખૂબ સરસ આ વિસ્તારમાં મહેનત કરી હતા. જે આનંદભાઈના સમર્થનો છે આ વિસ્તારમાં કઈ રીતે મહેનત કરી હશે, કેવી કેવી પરેશાની છે, એ આપણે ચેનલ માધ્યમથી અને સાથી મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ. અને આ વિસ્તાર કેવો છે આનંદભાઈ માટે સમર્થનમાં જે છે, આ વિસ્તારના કેવા સમર્થન છે, કેવું મહેનત કરી હશે, એ આજે ચેનલ માધ્યમથી અને સાથી મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ. તો ફરીથી મિત્રો મળો. હાલમાં તો આ વિડીયો આપણે સમાપ્ત કરીએ. જય જવાન, જય કિસાન.